જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સાતમો પાઠ સમાજશાસ્ત્રની અંદર સાતમો પાઠ સામાજિક આંદોલન એમની વાત કરતા હતા. એમાં આપણે જોયું કે સમાજની અંદર દિન પ્રતિદિન આંદોલનો થતા રહે છે. પ્રાચીન સમયથી સમાજની અંદર આંદોલનો થતા રહ્યા છે. જેમ કે નવ જાગૃતિનું આંદોલન, જે રાજારામ મોહન રાય દ્વારા સમાજની અંદર એક નવી જાગૃતિ લાવવા માટે, સતી પ્રથાનો વિરોધ કરવા માટે, કે ભાઈ પતિ મૃત્યુ પામી જાય અને પત્નીને જે જીવતી સળગાવી દેવામાં આવતી હતી, તો એના માટે નવ જાગૃતિનું આંદોલન કરવામાં આવ્યું. ખેડૂતોના આંદોલન, મજૂરોના આંદોલન, કર્મચારીઓના આંદોલન, આવા અનેક આંદોલનો એમની કાલે આપણે વાત કરી હતી કે સામાજિક આંદોલનને સામાજિક ચળવળ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેના માટે સોશિયલ મૂવમેન્ટ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં પહેલો વપરાવા લાગ્યો. એમની પણ આપણે વાત કરી હતી. તો આજે આપણે સામાજિક આંદોલનનો અર્થ અને તેના લક્ષણોની વાત કરીએ તો જોઈએ સામાજિક આંદોલનનો અર્થ. સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે કે સતત શરૂ રહેતી ક્રિયાને પ્રક્રિયા છે. સમાજની અંદર કોઈ આંદોલનો થતા જ રહેતા હોય છે અને આ પ્રક્રિયા સતત શરૂ રહેતી હોય છે. મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે. સામાજિક પરિવર્તન લાવવા માટે કોઈ પણ આયોજન હોતું નથી, પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતા કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈ સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે. પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે લોકોના કામ ચલાવવા અને છૂટા છવાયા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહી શકાય. આપણે જોઈએ કે સમાજમાં છૂટા છવાયા હડતાલો પડતી હોય છે, આંદોલનો થતા હોય છે, તો એને આંદોલન કહી શકાય નહીં. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તો પહેલી વ્યાખ્યા બ્રૂમ અને સેલ્જની આપી જોઈએ આપણે. લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે, ત્યારે તેવા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે, એટલે કે આંદોલન લાંબો સમય ટકે, તો એવા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહેવાય છે. એટલે કે સમાજના
લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય છે. તો આ બ્રૂમ અને સેલ્જનિકે વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી નિષ્ણાતે આપેલી વ્યાખ્યા જોઈએ. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. કોઈ પણ આંદોલન ધ્યેય વગરનું હોતું નથી. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. એટલે કે સમાજના માળખામાં કોઈને કોઈ પરિવર્તન લાવવા માટે ધ્યેય હોય છે. સામાજિક આંદોલનના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે સામાજિક આંદોલનના લક્ષણો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 લક્ષણો આપ્યા છે સામાજિક આંદોલનના. તો પહેલું લક્ષણ જોઈએ. આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સમાજની અંદર જ્યારે આંદોલન કરવામાં આવે છે તો આ લાંબા ગાળાની પ્રક્રિયા અને સામાજિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બીજું, આંદોલન સામૂહિકતા ધરાવે છે. કોઈ એક વ્યક્તિથી આંદોલન થઈ શકતું નથી, પણ આંદોલન સમૂહના ઘણા બધા લોકો એમાં જોડાય છે એટલે સામૂહિકતા ધરાવે છે. આપણે જોઈએ કે ગુજરાતની અંદર અનામતની માંગણી સાથે પાટીદારોએ જે આંદોલન કર્યું હતું તેમાં ઘણો બધો સમૂહ જોડાયો અને અંતે બિન અનામત વર્ગના જે લોકો છે કે જેમની આવક 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવે છે, આવા લોકોને સરકાર દ્વારા 10% અનામત આપવામાં આવ્યું છે. તો એ પાટીદારોએ જે આંદોલન કર્યું અનામત માટે, તો એને લઈને એ ફેરફાર કરવામાં આવ્યો. એ રીતે રાજસ્થાનની અંદર ગુર્જર લોકોએ અનામત માટે આંદોલનો કર્યા. તો આમ જુદા જુદા તો કહેવાનો નથી કે આંદોલન સામૂહિકતા ધરાવશે. કોઈ એક વ્યક્તિથી આંદોલન થતું નથી, સમાજના બધા જ લોકોને એમાં જોડવા પડે છે. ત્યાર પછી ત્રીજું, કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. એક ધ્યેય નક્કી કરવામાં આવેલું છે. જેમ કે સિક્કો આંદોલન, તો અંગ્રેજ સરકાર દ્વારા જે વૃક્ષો કાપવા માટે પરમિશન આપવા માટે, તો એ સમયે લોકો વૃક્ષોને સિક્કીને બાથ ભીડીને ઉભા રહ્યા કે પેલી કુહાડી મારા પર મારો, પછી વૃક્ષ કાપવા દઈશું. તો કહેવાનો કે આંદોલન ધ્યેયલક્ષી હોય છે. એનું ધ્યેય હતું કે ભાઈ વૃક્ષો કાપવા ન દે, પર્યાવરણની જાળવણી કરે. તો આ આંદોલનો ધ્યેયલક્ષી હોય છે. ચોથું, સામાન્ય રીતે મોટા ભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચાર સરણીથી પ્રેરિત હોય છે. કોઈને કોઈ વિચાર આંદોલન સાથે જોડાયેલો છે. જેમ કે નર્મદા બચાવો આંદોલન, 2 ભાગ હતા. એક બાજુ નર્મદા ડેમની ઊંચાઈ વધે એ માટે એક ભાગ પ્રયત્ન કરતો, બીજો ભાગ મેઘા પાટકર અને અન્ય સાથીદારો કે જે મધ્યપ્રદેશની અંદર ઘણા બધા ગામડાઓ ડૂબવા જતા હતા, જંગલો ડૂબી જતા હતા, તો પર્યાવરણ બચાવવા માટે એ આંદોલન. તો કહેવાનો અર્થ કે કોઈ ચોક્કસ પ્રકારની વિચારસરણીથી આંદોલન પ્રેરિત હોય છે. ત્યાર પછી પાછું આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. ક્રિયા કામ કરવું, કાર્ય કરવું.
કાર્યને આગળ વધારવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે તો આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવશે. છઠ્ઠું, લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. તાદાત્મ્ય એટલે એકબીજા સાથે જોડાયેલા, એકબીજાને વાત કરી લે છે, એકબીજાનું જોડાણ હોય છે. તો લગભગ બધા આંદોલનની અંદર વ્યક્તિ કે વ્યક્તિઓનું એટલે સમૂહ એકબીજા સાથે તાદાત્મ્ય હોય છે. કઈ રીતે આગળ વધવું એનું એક આયોજન હોય છે. સાતમું, પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવશે. તો પ્રત્યેક આંદોલન પોતાની માંગણીઓને રજૂ કરવાની, જે માંગણીઓ માટે આંદોલનો કરી રહ્યા છે એ માંગણી રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવશે. આઠમું, પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવશે. તો આંદોલનની અંદર બદલાવ પણ આવે છે, સાતત્ય એટલે કે આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક આંદોલનના આ લક્ષણો 3 માર્કની અંદર એટલે કે ડી વિભાગની અંદર પૂછાઈ શકે છે. તો આપણે વ્યાખ્યા જોઈ કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહેવાય છે. અને નિશ્ચિત સામાજિક સમૂહને ચોક્કસ ધ્યેય હોય છે અને તે સામાજિક માળખામાં પરિવર્તન લાવે છે. ધ્યેય વગર આંદોલન હોતું નથી. એ આપણે 8 લક્ષણો જોયા. ત્યાર પછી સામાજિક આંદોલનના પ્રકારો જોઈએ. સામાજિક આંદોલનને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવા ઘણું મુશ્કેલ છે. સામાજિક આંદોલનોને તેની લાક્ષણિકતાઓને આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે વર્ગીકૃત કરેલા છે. તેમ છતાં વિશ્લેષણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક આંદોલનના 4 પ્રકાર દર્શાવી શકાય છે. તો એમાં પહેલું છે સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન. તો હવે આ 4 પ્રકારના આંદોલનની વિસ્તૃત સમજ મેળવી. તો પહેલું છે સુધારાવાદી સામાજિક આંદોલન. સુધારાવાદી એટલે કે સમાજની અંદર કંઈક નવો સુધારો. આપ સૌ જાણીએ છીએ કે ભારત પ્રાચીન સમયથી ભારતની અંદર કુરિવાજો જોવા મળે છે. જેમ કે દહેજ પ્રથા. દીકરીને જ્યારે લગ્ન થાય ત્યારે એમને મસ્ત મોટું ખૂબ વધારે દહેજ આપવું પડે છે. તો આ એક મોટો કુરિવાજ છે. દહેજ ન આપી શકવાને કારણે ઘણા બધા વ્યક્તિઓ દીકરીને જન્મતા પહેલા મારી નાખવામાં આવે છે. એટલે કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, એ પણ એક ખૂબ મોટો કુરિવાજ છે. આપણે જોઈએ કે ગુજરાતનું જાતિ પ્રમાણ 1000 પુરુષોએ 918 સ્ત્રીઓ છે. તો પ્રાચીન સમયથી
માતાના ગર્ભમાં રહેલું બાળક સોનોગ્રાફીની મદદથી જાણી શકાય છે કે સ્ત્રી છે કે પુરુષ. જો સ્ત્રી હોય તો એની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા આજે પણ થાય છે આજના સમયની અંદર. તો આ એક કુરિવાજ છે. બાળ લગ્ન ઘણી બધી ચોક્કસ જ્ઞાતિઓની અંદર આજે પણ નાની ઉંમરથી બાળકના લગ્ન કરી દેવામાં આવે છે. તો આ બધા કુરિવાજોમાં સુધારો લાવવા માટે આપણે જોયું કે સતી પ્રથા પ્રતિબંધક કાનૂન વિલિયમ બેન્ટિંગની મદદ લઈ અને રાજારામ મોહન રાય 1829માં કાનૂન પાસ કરાયો અને સમાજમાં સતી કરવાનો વિવાદ જતો રહ્યો. તો આ સુધારો છે. એ રીતે બાળ લગ્ન અટકાવવામાં આવ્યો. કાયદેસર રીતે 18 વર્ષની વયની યુવતી અને 21 વર્ષની વયનો યુવક એ જ લગ્ન કરી શકે. તો બાળ લગ્ન ને કાનૂની સ્વરૂપ આપવામાં આવ્યું. કાયદાકીય રીતે ઉંમર નક્કી કરવામાં આવી. તો આ સમાજની અંદર સુધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સુધારાવાદી સામાજિક આંદોલન એમની વાત આપણે હવે પછીના તાસની અંદર કરીશું. ગૃહ કાર્યની અંદર સામાજિક આંદોલનનો અર્થ, સામાજિક આંદોલનના લક્ષણો એ ગૃહ કાર્યની અંદર આપણે લખી લઈશું. આપણે બોર્ડના વિદ્યાર્થી તરીકે સમય બહુ ઓછો છે એટલે સમય બગાડ્યા વિના મહેનત કરી વ્યાખ્યાઓ, લક્ષણો એ બધું પાકું કરીશું. સાથે સાથે પાકી નોટબુક પણ જે પાઠ ચાલતા જાય એ પ્રમાણે ઉતારતા જઈશું અને ખૂબ મહેનત કરીશું અને સારામાં સારી ટકાવારી લઈશું. તો આપણે ખૂબ મહેનત કરવાની છે. ઘેરે છીએ એટલે એવું નથી કે ટીવી જોઈને રમતો રમી નહીં. આપણે ઘેરે પણ ખૂબ જ વાંચન કરવાનું છે. પરિશ્રમ એ જ પારિશ્રમિક છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ સૂત્રને ધ્યાનમાં રાખી આપણે મહેનત કરીએ અને મહેનત કરેલી ક્યારેય જતી નથી. એટલે એનું ફળ આપોઆપ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે મળીશું ત્યારે આગળના તાસની અંદર સુધારાવાદી જે સામાજિક આંદોલન છે ખૂબ જ મહત્વનું છે. 3 માર્કની અંદર ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય છે. તો એમની વાત કરીશું. અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.